ભક્ત ગોરા કુંભાર. બોલ, ક્યાં ગયો પગલો? તને ને તારા સાથીદારને આખી રાત ચોકી પહેરો કરવા માટે બેસાડ્યા હતા ને? શું કર્યું તમે લોકોએ? બોલ, કે પછી તે જ બગાડી દીધો પગલાને? મૂર્ખ, જવાબ આપ. આમ ઊભો છે શું? બોલ, ક્યાં છે પગલો? પૂજારી બાપા. બોલ, તારા મોઢામાંથી શબ્દો કેમ નથી નીકળતા? કે પછી તે જ છોડી મૂક્યો પગલાને? ના બાપા, ભગવાન સમ મેં કાંઈ નથી કર્યું. તે કંઈ નથી કર્યું તો પછી આ થયું કેવી રીતે? તારી આંખો ક્યાં હતી અધર્મી? બાપા સાચું કહું છું, કાલે આખી રાત ચોકી કરી, હવાર સે જોકું લાગી ગયું. ઉઠીને જોયું તો પગલો નહોતો, એમ જ ને? શરમ કર, શરમ. તારી હાજરીમાં કોઈ આવીને પગલાને છોડાવીને ચાલ્યું ગયું અને તને ખબર પણ ના પડી? ના બાપા, એવું ના બને. અહીંયા કોઈ આવે અને અમને ખબર ના પડે, એવું ના બને. કોઈ નહોતું આવ્યું બાપા. તો પછી શું થયું? ચમત્કાર થયો કે પછી પગલો જાતે જ પોતાની જાતને છોડાવીને ભાગી ગયો? સાચે સાચું બોલી જા પીખલા, નહીતર ગઈકાલનો પથ્થર મારો તને યાદ છે ને? ના બાપા, એવું ના કરતા. મને સેજ જોકું આવી ગયું, એમાં મારી ભૂલ થઈ ગઈ. પણ બાપા, હું મારી ભૂલ સુધારીશ. હું જાતે જ જઈને બગલાને શોધી લાવીશ. પણ બાપા, મારી પર પથ્થર મારો ન કરાવતા, મને સજા ન દેતા બાપા. ક્યાંથી ગોતીશ? તને ખબર છે પગલો ક્યાં છે? ક્યાં ગયો છે ખબર નથી, પણ બાપા એ ભોયમાં તો નહીં પડી ગયો હોય ને. હું આકાશ પાતાળ એક કરીને એને ગોતી લાવીશ. પણ પૂજારી બાપા, બગલાને સજા મળી જ ગઈ ને. આજે સારા તો આમે એને છોડી દેવાના હતા ને. જાઓ દો ને પૂજારી બાપા, આમથી એને પાપની સજા મળી જ ગઈ છે. શું કહો છો પૂજારી બાપા? પણ પગલો ક્યાં છે એ તો જાણવું પડશે ને. બાપા, એ ભગલો આમ પણ રાતે બહુ કણસતો હતો. એને એની ભૂલ સમજાઈ ગઈ છે. એમ પણ એ બહુ કૂટાણો છે. એટલા ઊંડા ઘા પડ્યા હતા કે કદાચ કે બળતરા શાંત કરવા માટે નદીએ નાવા ગયો છે. આવી જશે બાપા. શું વિચારો છો બાપા? છોડ! જળોઈની જેમ વળગે છે શેનો? એક તો મને અપડાવી દીધો, હવે મારે ઘરે જઈને નાહવું પડશે, ફરીથી શુદ્ધિકરણ કરવું પડશે. ચલાટ! હું થયું દેવી? હે બેટા, કોણ છે તું? એ બેટા, ઈસે ને માસી કહેવાય. હું થયું બેટા? રડવાનું નહીં હો, હરીનું નામ લેવાનું. આ માસી છે ને બી ગયા હતા એટલે બૂમ પાડી હો, બીજું કાંઈ નહીં. હું પાણી લેતો આવું. હે બેટા, તું ના રડ દીકરા, ના રડીશ. લે બેટા પાણી પી. હે બેટા, બોલ ને, તારું નામ શું છે? તું ક્યાંથી આવી? બોલ ને બેટા, તારું નામ શું છે? જો તું અમને નામ કહીશ ને તો અમે છે ને તને તારા માં અને બાપા પાસે છોડી આવીશું. હા, બોલ ને બેટા, કયું ગામ છે તારું અને અહીં હું લેવાના આવીશું? બોલ કે ને દીકરા, તું કયા ગામની છે ને તારા મા બાપા ક્યાં છે?
આ તો ગોરાનું લખાણ છે દેવી. હા ભગત, આ તો આપણું જ કોળિયું છે. આના પર ગોરાએ ઝરી લખ્યું હતું. હે બેટા, કેને આ તને કોણે આપ્યું? બોલ બેટા, આ કોળિયું તને ક્યાંથી જડ્યું? બોલ. કેને બેટા, આ તને ગોરાએ આપ્યું કોળિયું? બોલ ને દીકરી, ગોરા તને ક્યાં મળ્યો? બોલ. કેને બેટા, ગોરાએ આપ્યું ને? પગલાને સજા મળી ગઈ છે. પગલાને જવા દો. જરૂર પડે એટલે પૂજારી બાપા. અને હવે પૂજારી બાપાનું કોઈ સાંભળવા તૈયાર નથી. પગલાને સજા તો મળી જ ગઈ છે ને. એ નક્કી કોણ કરશે? આ પણ ગામવાળા કે પછી જ્ઞાની ગિરધરદાસ? ગઈકાલે તો બધાની આંખોમાં ગુસ્સો સમાતો નહોતો, અને આજે બધાના મન બદલાઈ ગયા છે. ખરેખર ટોળું એટલે ટોળું. 1000 મન ભેગા થાય એટલે મૂર્ખાઓનો સમૂહ ભેગો થાય. આ ટોળાને ના તો બુદ્ધિ શક્તિ હોય છે, ના તો કરોડરજ્જુ. બસ ફક્ત આક્રોશના આધારે ઉછળ્યા કરે છે, અને આક્રોશ સમી જાય એટલે હતા એવા ને એવા. આ બગલો છૂટો કેવી રીતે હશે? એને છોડાવે કોણે હશે? ક્યાંક પેલા લાખિયાએ તો ના, એ મારી વિરુદ્ધમાં જાય જ નહીં. તો પછી બગલો ક્યાંક જાતે જ. મેં બગલાને સજા અપાવી હતી. મેં ક્યાંક ત્યાંથી છૂટીને સીધો અહીં આવીને મને નહીં. હું શું કામ ડરું એ પગલાથી? એ મૂર્ખ મારું શું બગાડી લેવાનો હતો? કોણ છે અંદર? અંદર કોણ છે? જવાબ કેમ નથી આપતો? કોણ છે અંદર? હું છું ગુરુજી. ગુરુજી? પગલા તું? કહું છું દૂર રહેજે પગલા. મારાથી દૂર રહેજે, નહીં તારા લાકડી તારી સગી નહીં થાય. નજીક ના આવીશ મૂર્ખ. આ શું કરે છે? તમને વંદન કરું છું ગુરુજી. મારે વંદન નથી કરાવવા. ચલ નીકળ, નહીં તારા લાકડી તારી સગી નહીં થાય. હું તમારો સગો છું ને. તમે પણ ભગવાનના માણસ ને હું પણ ભગવાનનો માણસ. આ લાકડી મૂકી દો ગુરુજી. હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું. મૂર્ખ, તું ત્યાંથી છટક્યો કેવી રીતે અને અહીંયા કેવી રીતે પહોંચ્યો? અને બીજે ક્યાંય નહીં ને મારા જ ઘરમાં શું કામ ઘૂસ્યો? પાપી! પાપીમાંથી પુણ્યશાળી બનવા. ગુરુજી, તમારા આશરે રહીને પુણ્ય ભેગું કરીશ. પહેલા તો તું મને ગુરુજી કહેવાનું બંધ કર અને મને એમ કે તું ત્યાંથી છટક્યો કેવી રીતે અને અહીંયા પહોંચ્યો કેવી રીતે? ભંડાકીયાની બારી ખુલ્લી હતી એટલે આવી ગયો. અને આ વસ્ત્રો પણ આપના જ છે. એટલે પાપી, હવે તું ચોર પણ બની ગયો. મારા ઘરમાં ઘૂસી ગયો ને મારા જ વસ્ત્રો ધારણ કરી લીધા તે. લાગે છે ફરીથી ગામવાળાનો માર ખાઈશ ને
તો જ તારી શાન ઠેકાણે આવશે. મારી શાન તો ઠેકાણે આવી ગઈ છે ગુરુજી.